એટલે ભગવાન શિવજી દરેક વસ્તુને છોડતા ગયા, છોડતા ગયા, છોડતા ગયા. અને માં પાર્વતીને કીધું કે દેવી તમે મને હોકારો દેજો. અને ભાગવતજીની કથાનો પ્રારંભ થયો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો. એક પછી એક શ્લોકો 18,000 શ્લોકો જે હતા એમાંથી શરૂઆત કરી છે. ભગવાન શિવજી કેવા લાગ્યા અને મા પાર્વતી હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ હોકારો દેવા લાગ્યા. અને આ કથાનો એક પ્રભાવ છે હો. જ્યારે કથા મંડપમાં આપણે બેઠા હોય ને ત્યારે ઝોલા આવે, આંખ બંધ થઈ જાય. અને એવું ક્યારેક થાય ત્યારે આંખ બંધ કરી લેવી હો. એવું કહેવાય છે કે એકાદ શબ્દ પણ 7 દિવસમાંથી અહીંયાથી લઈને જાશો ને તો પણ જીવન ધન્ય થઈ જશે. એકાદ શબ્દ આખું તો પી શકાય એમ જ નથી. આ શક્ય જ નથી હો, સંભવ નથી. એકાદ શબ્દ કદાચ અહીંયાથી નીકળતો હશે કે આ કંઈક બોલાણું છે અને આ બોલાણું છે ને એને ઘરે લઈને જવું છે. એમાં માં પાર્વતીને નિંદ્રા આવી ગઈ. અને એ જ સમયે ત્યાં પોપટ આવ્યો છે. સંસ્કૃતમાં પોપટને શુક કીધો છે. શુકો એ પણ પોપટ. અને પોપટ છે એ કેમાં ચાંચ મારે? કેરીમાં મારે કે નહીં? પોપટ છે ને કેરીમાં ચાંચ મારે હો. એટલે તો મને એક પંક્તિ યાદ છે જીઓ. જ્યારે અમારા જોશી કાકા ગૃહપતિ હતા અને ઘેલુભાઈ મોનિટર હતા અમારા છાત્રાલયમાં, ત્યારે ઘેલુ કાકા એક સરસ મજાની એક પ્રાર્થના કરાવતા. કેરીએ કૃષ્ણ પ્રભુ હોય રે પંખીડા, આંબો રોપ્યો છે રામ નામનો જીરે. કેરીએ કૃષ્ણ પ્રભુ હોય રે પંખીડા, આંબો રોપ્યો છે રામ નામનો જીરે. આંબલિયાને ડાળ પણ આવશે, જીરે આંબલિયાને ડાળ રે આંબલિયાને ડાળ પણ આવશે. રે આંબલિયાને ડાળ પણ આવશે. ડાળે દ્વારકાધીશ હોય રે પંખીડા, આંબો રોપ્યો છે રામ નામનો જીરે. ડાળે પંખીડા હોય રોપ્યો છે રામ નામનો જીરે. પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો જીરે. પંખીડા રોપ્યો છે રામ નામનો જીરે. પોપટ એમાં જ ચાંચ મારે જે ફળ મીઠું હોય.
અને એ જ સમયે સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા છે. સુખ એટલે પોપટના સ્વરૂપમાં, અને માં પાર્વતી સૂઈ ગયા છે. અને એ પોપટ એક વસ્તુ બોલે છે. શું? હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે. અને ભગવાન શિવજી તો બસ પોતાની મસ્તીમાં ભાગવતજીની કથાનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. એક પછી એક શ્લોક બોલતા જાય અને એનો અર્થ માને સંભળાવતા જાય. એને એમ કે સામે પાર્વતી બેઠા છે ને પાર્વતી જ સાંભળે છે, અત્યારે બીજું કોઈ નથી.